हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ લેક્ચરમાં આઈસ મેજિક વીક 24 એટલે કે તારીખ 6/6/2021 થી 12/6/2021 ના કરંટ અફેર્સને એમસીક્યુ ફર્સ્ટ ક્વિઝ ફોર્મમાં જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ, લેટ્સ સ્ટાર્ટ વિડિયો. સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે કયા દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયન ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે વિકલ્પ બી આવશે આન્સર 6 જૂનના રોજ. આગળ છે વર્ષ 2021નું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ કોણે જીત્યું છે? તો કે વિકલ્પ એ આવશે શ્રી ડેવિડ ડિઓપે. શ્રી ડેવિડ ડિઓપ એ ફ્રેન્ચ લેખક છે, બરાબર, કે જેમને 2021નું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવ્યું છે. તમે અહીં ફ્રેન્ચ લેખક શ્રી ડેવિડ ડિઓપને જોઈ શકો છો કે જેમને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2021 જીત્યું છે. તેઓ આ એવોર્ડ મેળવનારા પ્રથમ ફ્રેન્ચ વ્યક્તિ બન્યા છે. તેમનું પુસ્તક શું નામ છે? એટ અ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક, બરાબર. તેમના માટે તેમને આ બુકર પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આ પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર શ્રી એના મોસોચોક્સી, તમે અહીંયા જોઈ શકો છો, તેમના દ્વારા કરવામાં આવ્યું છે. એટ અ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક એક નવલકથા છે જેમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સની તરફથી લડનાર સિનેગલના એક સૈનિક અલ્ફા નદિયાએ પર આધારિત છે. આ જે પુસ્તક છે એ ફ્રેન્ચ ભાષામાં 2018માં અને 2020માં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું હતું, બરાબર. હવે આ જે પુરસ્કાર છે શું નામ છે? તો કે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. તેના માટે 50,000 પાઉન્ડ લેખક અને અનુવાદક વચ્ચે વહેંચવામાં આવે છે, બરાબર. એટલે કે 25,000 બંનેને મળશે. આ લેખક છે એના ઓરિજિનલ અને આ અનુવાદક છે. કોણ છે? શું નામ છે? તો કે એના મોસોચોક્સી, બરાબર. અને લેખક કોણ છે? તો કે ડેવિડ ડાયોપ, બરાબર છે. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વર્ષ 2021નું આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ શ્રી ડેવિડ ડિઓપને તેની કઈ બુક માટે એનાયત થયું છે? વાત કરી ગયા છે. વિકલ્પ ડી આવશે એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક, બરાબર. આગળ છે કે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ વર્ષ 2019 પહેલા કયા નામે ઓળખાતું હતું? તો કે વિકલ્પ સી આવશે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ, બરાબર. હવે આ જે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ છે તેની શરૂઆત 2005માં કરવામાં આવી હતી, બરાબર. અને 2019 બાદ તેને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે બુકર પ્રાઇઝ છે, બરાબર, એટલે કે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ એ અન્ય ભાષામાં લખાયેલી હોય અને જેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવેલી હોય તેવી નવલકથાઓને આ પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર. તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળ છે વધુ વાત કરવામાં આવે તો અહીંયા બે પ્રાઇઝ આપવામાં આવે છે. એક છે મેન બુકર પ્રાઇઝ અને બીજું છે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. હવે જે મેન બુકર પ્રાઇઝ છે ને તે અંગ્રેજી ભાષામાં લખાયેલી મૂળ નવલકથાને આપવામાં આવે છે અને જ્યારે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ એ અન્ય ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી નવલકથાને આપવામાં આવે છે, બરાબર. આગળનો ક્વેશ્ચન છે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ભારતમાં ખાલી જગ્યા રસી બનાવવાની મંજૂરી મળી છે? તો કે વિકલ્પ સી આપેલું છે સ્પુતનિક વી. હવે જે આ સ્પુતનિક વી રસી છે એ રશિયન રસી છે, બરાબર. અને જે આ રસી છે તે ગેમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સહયોગ કર્યો છે અને બરાબર. અને આ જે ગેમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજી અને માઇક્રોબાયોલોજી છે તેના દ્વારા જ આ સ્પુતનિક વીને વિકસાવવામાં આવી છે. હવે આ સ્પુતનિક વી રસી છે ને તે 2 ડોઝ વાળી છે અને સ્પુતનિક વી લાઇટની વાત કરવામાં આવે ને તે સિંગલ ડોઝ છે, બરાબર. હાલમાં જે મંજૂરી મળી છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને એ આ 2 ડોઝ વાળી સ્પુતનિક વી રસી માટે મળી છે અને આ જે 2 ડોઝ વાળી સ્પુતનિક વી રસી છે તેનું નિર્માણ થશે પુણે ખાતે, બરાબર. હવે આ જે સ્પુતનિક વી રસી છે ને તેનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે હૈદરાબાદની ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ ખાતે, બરાબર. તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળનો ક્વેશ્ચન છે કે સ્પુતનિક વી રસી કયા દેશની કોવિડ-19 રસી છે? વાત કરી ગયા. વિકલ્પ બી આવશે રશિયા. અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કયા સ્થળે આવેલી છે? તો કે વિકલ્પ એ આવશે પુણે. હવે સ્પુતનિક વી રસી છે ને એ રસીની વાત કરીએ તો એડિનો વાયરસ ઉપયોગ કરીને તેને બનાવવામાં આવી છે, તે પણ તમારે ધ્યાનમાં લેવું છે. અને તેની એફિકેસી એટલે કે અસરકારકતા કેટલી છે? તો કે 91% છે, બરાબર.
હવે વાત કરીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની. સીરમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાની વાત કરીએ તો 1966માં સાયરસ પૂનાવાલાએ કરી હતી. હાલમાં કોણ છે તો કે હાલમાં તેના સીઈઓ છે આદર પૂનાવાલા. આદર પૂનાવાલા છે એના જે ફાધર છે એનું નામ છે શું? સાયરસ પૂનાવાલા. તેમના દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની 1966માં પુણે ખાતે સ્થાપના કરવામાં આવી હતી. તેમાં તમારે ધ્યાનમાં લેવું. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કે વિકલ્પ સી આવશે 7 જૂન. બરાબર. આગળ છે કે સૌપ્રથમ કયા વર્ષે વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો કે વિકલ્પ એ આવશે 2019માં. બરાબર. આ વર્ષે એટલે કે 2021માં વિશ્વ અન્ન સુરક્ષા દિવસની થીમની વાત કરવામાં આવે તો સેફ ફૂડ ટુડે ફોર અ હેલ્ધી ટુમોરો. બરાબર. આ વર્ષની થીમ છે. આગળ છે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2021માં ભારતનો ક્રમ 115 થી ઘટીને ખાલી જગ્યા થયો છે. તો આ રાઈટ આન્સર શું આપ્યો છે? તો કે 117. એટલે કે 2020માં 115મો ભારતનો ક્રમ હતો તે 2021માં કેટલો થયો છે? તો કે 117મો. આગળ છે કે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ રિપોર્ટ 2021 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો અહીંયા રાઈટ આન્સર આપેલો છે ડી 1, 2 અને 3. એ કરીને ચેક કરીએ તો કે આ રિપોર્ટ સંદર્ભે વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશ દ્વારા 2030ના એજન્ડાના ભાગરૂપે ટકાઉ વિકાસ લક્ષ્યો અપનાવવામાં આવ્યા હતા. તો કે આ વિધાન યોગ્ય છે. આગળ છે કે આ રિપોર્ટ અનુસાર 17 ટકાઉ વિકાસ લક્ષ્યો પર 2020ની રેન્કિંગની તુલનામાં ભારતનો ક્રમ 2 સ્થાન ઘટીને 117 પર પહોંચી ગયો છે. તો કે આ પણ યોગ્ય છે. તેવું છે કે આ રિપોર્ટ અનુસાર ભારતે 100માંથી 61.69 સાથે સમગ્ર એસડીજીનો સ્કોર પ્રાપ્ત કર્યો છે. તો કે આ વિધાને યોગ્ય છે. એટલે આપણો આ રાઈટ આન્સર થશે તો કે ડી થશે 1, 2 અને 3. આગળનો ક્વેશ્ચન છે કે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 1920ના પ્રકાશનને તાજેતરમાં કોણે મંજૂરી આપી છે? તો કે વિકલ્પ બી આવશે શ્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા. બરાબર. કોણ છે? તો કે શિક્ષણ મંત્રી. બરાબર. આગળ છે કે રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં સ્થિત છે? તો કે અહીંયા વિકલ્પ આપેલો છે એ આસામ. આગળ છે કે તાજેતરમાં રાયમોના રાષ્ટ્રીય ઉદ્યાન આસામ રાજ્યનું કેટલામું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે? તો કે વિકલ્પ ડી આવશે 6થું. ભારતમાં કયા વર્ષે વન્યજીવ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો? તો કે વિકલ્પ બી આવશે 1972માં. હવે જે આ 1972માં વન્યજીવ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો તેના અંતર્ગત રાજ્ય સરકારને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી. હવે ભારતીય વન્યજીવન બોર્ડની વાત કરવામાં આવે તો તેના અધ્યક્ષ પ્રધાનમંત્રી હોય છે. જ્યારે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો ઉત્તરાખંડમાં આવેલું જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે જે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની સ્થાપના 1935માં હેલી રાષ્ટ્રીય ઉદ્યાનના નામ પરથી કરવામાં આવી હતી. ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલ હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન અંદમાન નિકોબાર ટાપુ પર આવેલ સાઉથ બટન છે. હવે અહીંયા જે આપણે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવામાં આવે ને તેમાં થોડું કરેક્શન બી હોઈ શકે, ખબર નહીં, પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની વચ્ચે આવેલું હતું, પણ એક્ઝેક્ટ મને ખબર નથી. બરાબર. એટલે થોડી માહિતી તમે કેલ્ક્યુલેશનમાં ના લેતો અને એક ટાઈમ પરીક્ષા પહેલા ચેક કરી લેવા પણ વિનંતી. બરાબર. આગળ વધીએ તો એ કરેક્શનને સુધારી લઈએ તો કે હેમિસ નેશનલ પાર્ક જે છે એ લદ્દાખમાં આવેલું છે. બરાબર. આ એનું જમ્મુ કાશ્મીરવાળી આપણે જે ટેરિટરીની બોર્ડર છે એ આ રહી, જ્યારે આપણે શું કે લદ્દાખની બોર્ડર આ રહી. બરાબર. એટલે કે આ હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે લદ્દાખ યુટીમાં. બરાબર. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ સમુદ્ર દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે વિકલ્પ સી આવશે 8 જૂન. શ્રી અબ્દુલ્લા શાહિદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો કે વિકલ્પ બી આવશે 76માં. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના અધ્યક્ષ શ્રી અબ્દુલ્લા શાહિદ કયા દેશના વતની છે? તો કે વિકલ્પ એ આવશે માલદીવ. હવે જે અબ્દુલ્લા શાહિદ છે એ માલદીવના કોણ છે? તો કે વિદેશ પ્રધાન છે. બરાબર. અરે તેમની પેલા કોણ હતા? તો કે તેઓ તુર્કીના હતા. બરાબર. આગળ છે તાજેતરમાં પ્રાણ વાયુ સ્વસ્થ નામના વેન્ટિલેટર કોને વિકસિત કર્યા છે? તો કે વિકલ્પ એ આવશે ઈસરો. આગળ છે
તાજેતરમાં ઇસરોએ કયા ઓક્સિજન કન્સન્ટ્રેટરનું નિર્માણ કર્યું છે? તો કે વિકલ્પ સી આવશે શ્વાસ. આગળ છે તાજેતરમાં ભારતીય નૌકાદળમાં 3 સ્વદેશી ALH MK3 હેલિકોપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું નિર્માણ ખાલી જગ્યા કંપનીએ કર્યું છે. તો કે વિકલ્પ ડી આવશે HAL, બરાબર, એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. બરાબર છે. આગળ છે કે ALH MK3 હેલિકોપ્ટરના સંદર્ભે નીચેના પૈકી કઈ અથવા કયા વિધાન સાચા છે? અહીંયા રાઈટ આન્સર શું આપેલો છે? તો કે બી આપેલું છે 1, 2, 3 અને 4. એ કરીને ચેક કરી લઈએ. તો પ્રથમ વિધાન આપેલું છે કે ALH MK3 એ ભારતનું એક સ્વદેશી હેલિકોપ્ટર છે. તો કે આ વિધાન યોગ્ય છે. સેકન્ડ છે કે તેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તો આ વિધાન યોગ્ય છે. થર્ડ છે કે આ હેલિકોપ્ટર આધુનિક સર્વેલન્સ રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સાધનોથી સજ્જ છે. તો કે આ વિધાન પણ યોગ્ય છે. અને ચોથું છે કે આ હેલિકોપ્ટરનો ઉપયોગ દરિયાઈ સુરક્ષા માટે કરવામાં આવશે. તો કે આ વિધાને યોગ્ય છે. એટલે આપણો આ ટાઇટલ શું થશે? બી 1, 2, 3 અને 4 યોગ્ય રહેશે. હવે જે ALH MK3 હેલિકોપ્ટર છે તેને ક્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે? તો કે વિશાખાપટ્ટનમમાં આવેલ ઇન્ડિયન નેવલ સ્ટેશન ડેગા પૂર્વી નૌસેનાના કમાન્ડમાં તેને સામેલ કરવામાં આવ્યું છે. બરાબર. હવે જ્યાં ALH MK3 છે આ હેલિકોપ્ટરમાં ગંભીર રીતે બીમાર દર્દીઓને લઈ જવા માટે એક મેડિકલ ICU પણ લગાવવામાં આવ્યું છે, અને આ ઉપરાંત તે રાત્રિ દરમિયાન શોધ અને બચાવ કામગીરી કરી શકે તેના માટે પણ તેને સક્ષમ બનાવવામાં આવ્યું છે. બરાબર છે. હવે HAL ની વાત કરવામાં આવે તો તેની સ્થાપના 1940માં થઈ હતી. તારીખ કઈ હતી? તો કે 23 ડિસેમ્બર. બરાબર. કોના દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી? તો કે વાલચંદ હીરાચંદ. બરાબર. અને જ્યારે આ HAL ની સ્થાપના કરવામાં આવી ત્યારે તેનું નામ શું હતું? તો કે તેનું નામ હતું હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. બરાબર. હવે જ્યારે ભારત આઝાદ થયું તેના પછી 1951માં આજે હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ છે તેને સંરક્ષણ મંત્રાલયના વહીવટ નિયંત્રણ હેઠળ લેવામાં આવી, અને 1964માં હાલનું HAL નામ તેને આપવામાં આવ્યું. બરાબર છે. હવે જે આ HAL છે તેનું ગવર્નિંગ કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. અને આ અંગેની ભલામણ કોણે આપી હતી? તો કે સંરક્ષણ મંત્રાલયે આ ભલામણ આપી હતી. બરાબર. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021માં પ્રથમ ક્રમાંકે કઈ યુનિવર્સિટી છે? માફ કરજો, 2022 જ આવશે. તો તેનો આન્સર આવશે વિકલ્પ એ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર. યુએસમાં આવેલી છે, જેને MIT તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022માં ભારતની શિક્ષણ સંસ્થાઓમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમાંકે છે? તો કે વિકલ્પ એ આવશે IIT બોમ્બે, જેનો ઓવરઓલ રેન્કિંગમાં રેન્ક શું છે? તો કે 172. બરાબર. આગળ છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022માં ટોચની 1000 યુનિવર્સિટીમાં ભારતની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ ડી આવશે 22. 2021ની રેન્કિંગમાં કેટલી હતી? તો કે 21. બરાબર છે. હવે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની વાત કરવામાં આવે તેની શરૂઆત 2004થી QS લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી. બરાબર. આગળ છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભારત રત્ન અને પદ્મ પુરસ્કાર જેવા એવોર્ડ પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે? તો કે વિકલ્પ સી આવશે આસામ. બરાબર. આગળ છે કે તાજેતરમાં ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે વિકલ્પ બી આપેલો છે શ્રી અનુપચંદ્ર પાંડે. તમે અહીં ભારતના નવા ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેને જોઈ શકો છો. હવે શ્રી અનુપચંદ્ર પાંડેની વાત કરવામાં આવે તો તેઓ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું. તેઓ વર્ષ 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે, અને તેઓ ચૂંટણી પંચમાં વર્ષ 2024 સુધી સેવા આપશે. બરાબર. હવે વર્તમાનમાં કાર્યરત 3 ચૂંટણી કમિશનરની વાત કરવામાં આવે તો મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શ્રી સુશીલ ચંદ્ર છે, રાજીવ કુમાર અને અનુપચંદ્ર પાંડે તેમના કમિશનર છે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્તમાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો કે શું નામ આવશે? તો કે સુશીલ ચંદ્ર આવશે. બરાબર. વિકલ્પ સી. તમે અહીં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુશીલ ચંદ્રને જોઈ શકો છો. બરાબર.
આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોર્પોરેટ કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે શરૂ થઈ છે? તો કે વિકલ્પ બી આવશે થાઇલેન્ડ. કોર્પોરેટ કવાયત સંદર્ભે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો અહીંયા રાઈટ આન્સર આપેલો છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. એ કરીને ચેક કરી લઈએ. અહીં પ્રથમ વિધાન આપેલું છે કે ભારત અને થાઇલેન્ડ વચ્ચે સમુદ્રી સંબંધોને મજબૂત બનાવવા માટે યોજાતી કવાયત છે. તો કે આપેલ વિધાન યોગ્ય છે. સેકન્ડ છે કે કોર્પોરેટ કવાયત અથવા અભ્યાસ ભારત અને થાઇલેન્ડના નૌકાદળ વચ્ચે સમજ અને આંતરવ્યવસ્થા બનાવે છે. તો કે આ વિધાન યોગ્ય છે. આગળ છે કે આ કવાયત ભારત અને થાઇલેન્ડ વચ્ચે વર્ષ 2005 થી યોજવામાં આવે છે. તો કે આ વિધાને યોગ્ય છે. આ ઉપરાંત કોર્પોરેટ કવાયતની વાત કરવામાં આવે તો તે દ્વિવાર્ષિક એટલે કે 2 વર્ષમાં એકવાર થતી કવાયત છે. બરાબર. આગળ છે કે ઈસરો કયા રાજ્યમાં વિકાસના પ્રોજેક્ટમાં મદદ કરશે? તો કે વિકલ્પ એ આવશે પૂર્વોત્તર રાજ્યો. ઉત્તર પૂર્વીય પરિષદ એટલે કે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલમાં કયા વર્ષે સિક્કિમનો સમાવેશ થયો હતો? તો કે વિકલ્પ સી અહીં આપેલું છે કે જે આપેલું છે 2001 જે ખોટું છે. રાઈટ આન્સર આવશે 2002. બરાબર. આગળ છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રારંભિક ચક્રવાતને શોધવાની તકનીક વિકસાવી છે? તો અહીંયા રાઈટ આન્સર આપેલું છે વિકલ્પ બી આઈઆઈટી ખડગપુર. આગળ છે કે EIUના રિપોર્ટ અનુસાર વિશ્વમાં વસવાટ માટે સૌથી સર્વશ્રેષ્ઠ શહેર કયું છે? તો કે વિકલ્પ એ ઓકલેન્ડ. ક્યાં આવેલું છે? તો કે ન્યુઝીલેન્ડ. બરાબર. EIUના રિપોર્ટ અનુસાર વિશ્વમાં વસવાટ માટે સૌથી શ્રેષ્ઠ બીજું શહેર કયું છે? તો કે વિકલ્પ એ આવશે ઓસાકા. ક્યાં આવેલું છે? તો કે જાપાનમાં. બરાબર. આગળ છે કે ઓકલેન્ડ કયા દેશનું શહેર છે? તો કે વિકલ્પ બી આવશે ન્યુઝીલેન્ડ. બરાબર. અહીંયા EIUનું ફૂલ ફોર્મ થશે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. બરાબર. હવે આપણે અહીંયા વાત કરવી છે ઉત્તર પૂર્વીય પરિષદ વિશે. તો ઉત્તર પૂર્વ પરિષદની રચના નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એક્ટ 1971 દ્વારા કરવામાં આવી હતી. નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એક વૈધાનિક સહકાર મંડળ છે. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે શિલોંગ ખાતે. બરાબર. હવે 8 ઉત્તર પૂર્વીય રાજ્યો જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને સિક્કિમ આ કાઉન્સિલના સભ્યો છે. આ કાઉન્સિલનું પ્રતિનિધિત્વ આ તમામ રાજ્યોના મુખ્યમંત્રી તથા રાજ્યપાલો દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2002માં નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલમાં સિક્કિમનો સમાવેશ થયો હતો અને નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બરાબર છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશે આસિયાન જૂથના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી? તો કે વિકલ્પ એ આવશે ચીન. આસિયાન સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અહીંયા રાઈટ આન્સર આપેલું છે બી કે જેમાં ફક્ત 1, 3, 4નો સમાવેશ થાય છે. એક કરીને ચેક કરી લઈએ. આસિયાન એ દક્ષિણ પૂર્વ એશિયાના 10 દેશોનું સંગઠન છે જે યોગ્ય છે. ભારત વર્ષ 2008માં આસિયાનનું સભ્ય બન્યું હતું. તો કે આ વિધાન અયોગ્ય છે. આગળ છે કે આસિયાનની સ્થાપના 8 ઓગસ્ટ 1967ના રોજ થાઇલેન્ડની રાજધાની બેંકોક ખાતે થઈ હતી. તો કે આ યોગ્ય છે. અને ચોથું છે કે તેનું સચિવાલય ઇન્ડોનેશિયાના જકાર્તામાં આવેલું છે. તો કે આ વિધાન યોગ્ય છે. બરાબર. એટલે આપણે રાઈટ આન્સર થશે તો કે બી ફક્ત 1, 3 અને 4 યોગ્ય છે. આગળ છે કે દેહિંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો કે વિકલ્પ બી આવશે આસામ. તાજેતરમાં દેહિંગ પટકાઈ આસામનું કેટલામું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે? તો કે વિકલ્પ ડી આવશે 7મું. હવે જ્યાં દેહિંગ પટકાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું તે આસામનું 7મું બન્યું, પરંતુ તેને 2004માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તે પણ તમારે ધ્યાનમાં લેવું. આગળ છે કે ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ 2021માં ભારત કેટલામાં ક્રમે છે? તો કે વિકલ્પ એ આવશે 55મો. 2020ની સાપેક્ષે ભારતને 12 ક્રમનું નુકસાન થયું છે. એટલે કે 2020માં ભારત 43rd રેન્ક પર હતું. બરાબર. આગળ છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને કેટલા મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે? તો કે વિકલ્પ સી આવશે 5 મેગાહર્ટ્ઝ. આ સ્પેક્ટ્રમનો ઉપયોગ રેલવે સંદેશાવ્યવહાર અને સિગ્નલ સિસ્ટમ સુધારવા માટે કરશે. વધુ વાત કરીએ તો 700 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડમાં 5 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સીની ફાળવણીની મંજૂરી આપી છે. બરાબર છે. આગળનો ક્વેશ્ચન છે કે કયા દિવસે વિશ્વ બાળ મજૂરી દિવસ વિરોધ દિનની ઉજવણી કરવામાં આવે છે? તો કે વિકલ્પ બી આવશે 12 જૂન. વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન 2021 થીમ શું હતી?
તો કે વિકલ્પ એ આપેલું છે એક્ટ નાવ એન્ડ ચાઇલ્ડ લેબર, બરાબર, એટલે કે વિકલ્પ એ. આગળ છે કે તાજેતરમાં ડોક્ટર અશોક પનાગરિયાનું નિધન થયું છે. તે કયા રાજ્યના જાણીતા ન્યુરોલોજિસ્ટ હતા? તો કે વિકલ્પ સી આવશે રાજસ્થાન. વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન એટલે કે UNCTAD ના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે વિકલ્પ ડી આવશે રેબેકા ગ્રીન્સપેનની, બરાબર. UNCTAD ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો કે વિકલ્પ બી આવશે 1964માં. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ શુક્ર ગ્રહના અભ્યાસ માટે ઇનવિઝન ઓર્બિટરની ઘોષણા કરી? તો કે ESA વિકલ્પ એ એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સી, બરાબર.